2:30 જેવું થયું ઇમરજન્સી ફાઇનલી કલી દીદીને લઈને નથી ને કલીબેન વાંધો તો કલીબેન જુનાગઢ અને ફટાફટ ડૉક્ટરને કહી દીધું ને એ પણ આવે છે અને હા તો ભાઈ ફાઇનલી અવાજ આવે છે કે અરે વાહ આજે એમ અને કલી દીદીને મળીએ કલી દીદી કોંગ્રેચ્યુલેશન્સ તારી તબિયત કેમ છે ફાઇનલી બંસી લઈને આવે છે બેબીને તો ભાઈ ફાઇનલી તો અત્યારે થાય છે નાસ્તો તો ભાઈ હેલો એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે વાગ્યા છે 2:30 જેવું થયું અને ફૂલ અંધારું છે અને અત્યારે અમારે જવાનું છે જુનાગઢ ઇમરજન્સી ફાઇનલી કલી દીદીને લઈને તો બસ મમ્મીની લોકો પણ ઉઠી ગયા અને ફટાફટ નીકળ્યો કેમ કે હજી પહોંચતા કલાક હોય જાય અહીંથી દૂર છે તો ચાલો નીકળીએ ફટાફટ અને મોટી ગાડી લઈને જવાનું છે તો ચાલો હું ગાડી કાઢી લઉં તો ભાઈ નીકળી ગયા છે અમે બામાવાડાથી અને વાગ્યા છે 3 ફટાફટ પહોંચી જાય ડૉક્ટરનો ફોન કરી દીધો તો ભૂગી જાઉં નથી ને કલીબેન વાંધો તો કલીબેન સુમસાન છે અને માયરા પણ ઉઠી ગઈ કે નહીં હું આવી ભેગી તો એ પણ ભેગી આવે મમ્મી તો જય દ્વારકાધીશ તો ચાલો ભગવાનની દયાથી બધું સરખું થઈ જાય અને ફટાફટ પહોંચી જાય ચાલો ત્યારે ફટાફટ જવું જોઈએ તો ભાઈ પહોંચી ગયા છે જુનાગઢ અને ફટાફટ ડૉક્ટરને કહી દીધું ને એ પણ આવે છે અને બંસી અને હીરવાને લેવા આવ્યા હતા તો બસ નીકળીએ જ છે સામાન અહીં પડ્યો હતો કેમ કે કલી દીદી અહીં રોકાવા આવ્યા હતા અત્યારે ફૂલ ઇમરજન્સી છે હું લગભગ 40 થી 45 મિનિટમાં પહોંચ્યો એટલી સ્પીડ આજ ગાડી આપવી પડી પહેલી વાર તો ચાલો ફટાફટ હોસ્પિટલે જઈએ જુનાગઢ અને ફાઇનલી જુનાગઢ આવી ગયું 45 મિનિટમાં બંસી મેં પુગાડ્યા ઇમરજન્સી બોલ હાલો હાય ગુડ મોર્નિંગ તો અને ભાઈ માયરા પણ આવી ગઈ તો ચાલો સંજયભાઈને ફોન કરી દીધો લોટસ હોસ્પિટલમાં છે સંજયભાઈ બારિયા જે અમારો ભાણિયા જ થાય છે તો એ પણ આવે છે અને ફટાફટ બસ જો કલી દીદી અને બંસીભાઈ જાય અને સામાન એટલો છે હું ગાડી પાર્ક કરી અને પછી જઈએ લિફ્ટમાં વહી જાજો હા અને ભાઈ માયરા તો શું પિસાડી ડાય છે ડાય ઇવનિંગ છે જાગે જ જાગે આયો નીંદર આવે તને હા તો સુઈ જા રૂમમાં તો ભાઈ હવે હું ગાડી પાર્ક કરતા હું પાર્કિંગમાં ચાલો ફટાફટ કરી દીધીને લઈ ગયા છે અને ઇમરજન્સીમાં ડૉક્ટર પણ આવી ગયા તો ભાઈ વાગ્યા છે 5 અને બસ ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ આવશે અને આ બે જો એમ અને આ બે જો ઓય માયુ એ માયુ શું કરે ઓય તાબે માટે નાસ્તો લેવો તો ભાઈ ફાઇનલી અવાજ આવે છે કે શું કહેવાય કે ગુડ ન્યૂઝ હતી આવી ગઈ પણ કોઈ બહાર નથી આવતું તો બસ બહાર આવેની રાહ જોઈએ એ માયુ હીરો અવાજ સંભળાય એમ ને તો બસ ભાઈ જે ખુશીનો દિવસ છે ફાઇનલી આવી ગયો બેબી આવી ગયું માયુ તો બસ હમણાં આવે ની રાહ જોઈએ કોણ આવે પેલા અંદર છે મમ્મી બંસી બે શું ગઈ ફાઇનલી ગર્લ કે બોય એની તો રાહ જોવાની છે હા હા માયુ હા 6:01 વાહ સરસ કોંગ્રેચ્યુલેશન્સ નથી ને કલીનો વાંધો સરસ માયુ એપતાઈ ગઈ તો ભાઈ ફાઇનલી જે પલની રાહ જોતા હતા એ આવી ગઈ અને બસ ટૂંક સમયમાં કલીને મળીએ અને મમ્મીને મળીએ અને બેબીને મળીએ બેબી બોય છે કે ગર્લ એ તો હવે જોઈએ એની હક નથી થતો ઘડીક જાય તો એમ તો સીધી પરમિશન છે સીધીમાં હોય જાય ઓલા રૂમમાં અને
ઘડીક થી તો અહીંયા આવે મારો તો ફોન ક્યાં અહીંયા જ છે જો જોઈ છોકરા હું ન્યા ગોતું તો એ કેતી નથી હારી કે બેબી બોય છે કે બેબી ગર્લ ખબર નહીં કેટલી રાહ જોવે બનશી કે તો ખરી કહેવાનું થોડું વાહ રે વાહ આજે મસ્ત એમ વાહ માયું તો ફૂલ ખાવામાં કઈ હવ કઈ ઘટે જ માયરા નહીં ખબર હશે એની પ્રાયોરિટી ચેન્જ થઈ જાય માયરાની પ્રાયોરિટી ગઈ હવે મમ્મી પણ આવ્યા તો મમ્મીને પણ મળીએ મમ્મી શું કે તબિયત પાણી વાહ રે વાહ મમ્મી ફૂલ હરખ અને જોશમાં વાહ આજે જે રાતે હેરાન છે એ વસૂલ થઈ ગયું તાત્કાલિક એમ ને તો બસ જો હવે બધાના ફોન આવ્યા છે તો બધા વાત કરી લઈએ ફાઇનલી કાલી દીદી આપણા રૂમમાં આવી ગયા છે અને ડૉક્ટર સાહેબ પણ મળ્યા તો મને કે હું આવું 11 વાગે કેમ કે અમારા આમ ભાણે જ થાય નગીચાણાના છે મને કે આપણે હું પાછો આવું પછી વિડીયો ઉતારીએ તો કંઈ વાંધો નહીં તો સંજયભાઈ થેન્ક યુ અને કાલી દીદીને મળ્યા કાલી દીદી કોંગ્રેચ્યુલેશન્સ રેડી ને કમ્પ્લીટ તો ભાઈ કાલી બેબી બોય છે કે ગર્લ ઈ તો કે વાહ વાહ તો ખબર નહીં ક્યારે હમણાં આપે ત્યારે હમણાં બતાવું તો કે કેવું માયરા જેવું છે કે બેબી બોય છે ગર્લ છે કે માયુ એ માયુ તો હરમાઈ ગઈ હેપતાઈ ગઈ તાર મમ્મીને શું થયું હા 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 શું કીધું શું થયું હા શું માર્યું શું તાર મમ્મીને પૂછ કેમ છે તબિયત જો માયું કે મમ્મી ખાવું બિસ્કિટ ખાવું એમ પૂછ તારી તબિયત કેમ છે એમ પૂછ હું મોબાઈલ આપી હા કે તારી તબિયત કેમ છે એમ પૂછ તો કઈ નહીં એમ પૂછ કે તબિયત કેમ છે માયા મોબાઈલ જોઈ તારે ફાઇનલી બંસી લઈને આવે છે બેબીને તો ફાઇનલી સરસ આવી ગઈ મામી પાસે પેલા એટલે મામીનો દીકો થવા વાહ માયુ ક્યાં ઓહો શરમાય છે હાલો આ મારું કીધું મારું છે ને મમ્મીનું તો ભાઈ કેમ છે મસ્ત છે એમ માયું છે રૂપાળું એમ વાહ ઈ તો વાર લાગે ને કેમ કહી દેવું એટલે હવે તો હું ડાગલો રાખી દઈશ હા કલી તારા જેવું નથી અણહાર અમિત નહીં આવે જો એમ નહીં મમ્મી ઓલાને ઘર હુંદી માયરાની મી પાઈ કઈ ઘટે એમાં હા આ વખતે શું કરવાનું છે યો માં મારું નામ પાકે કલી તું ખાલી મી માયરાને ઘર હુંદી મી પાઈ હતી તો તું ખાલી જો માયરા કેવી છે જો માયરા નથી તું મસ્ત નથી કાલે જ કેવી કે હું કેવી મસ્ત લાગુ કે ચશ્મા પહેરે હા નથી માયરા કેવી છે માયું તારું એમ તારે એવું છે ખોરામાં રાખવું છે દે ખોરામાં તો ભાઈ ગરહુંદી જોઈએ કલી મને પીવડાવે મારા હાથે પીવાનું છે કે નહીં એને અને મમ્મી એક તો કે મમ્મી મેન છે મારે મહા છે મહા અમારા હા તો તું હેરકું પકડજો હા સરસ ચાલો નાસ્તો હું કરું ભલે ચા બિસ્કિટ તો ક્રેક જે છે હું ચાલે તો કા ભાવને બી નહીં લાભ દઈએ આવે ફોન કરી કે મિંદરી તું આવી નથી તો ફટાફટ નાસ્તો લઈને ભાવને બી હા ચાલે કલે કહી દેતો
કહી દીધો તું કહેતો મામાને ઠંડી લાગે માં તો ભાઈ માયુના ખોરામાં દે. હા, એને અડવાનું નથી. ઠંડી લાગે એને એમ. માયુ માયુ એ ભાઈ છે કે બેન છે તારે? ભાઈ છે. લે ભાઈ નથી બેન છે માયુ. એની ખોટું બોલો માં. મમ્મી મસ્ત એની. ચલો ચલો. હા ચાલો પેક થઈ ગયું ઠંડીમાં. આ તો ઠંડી એવી છે પણ આઈને ઠંડી રહેતી પણ. હા માયરા. માયરા બેન છે કે ભાઈ છે? ભાઈ છે. બેન છે. તારે લેવું ખોરામાં નહીં? તો હવે મામુ મયુર વાંધો નહીં આવે ને? અરે લે. માયુ માયુ તો બધું જોવે એ કન્ફ્યુઝ થઈ ગઈ. રીલ્સ બનાવવાનું છે આમ કતરાય. ન્યાય ને એવી રીતના જ જોતું હતું. હા માયુ તો એટલું આમ ઓલું હે. માયુ બેન છે કે ભાઈ છે? એ રેડી જ છે. હીરવા બેન ને આજે રજા છે તો મેળ આવી ગયો. ક્યાં હીરવા? હા આપણે ઈ કઈ ઉપાધિ નથી. બગા ખાવા. તો ભાઈ એક્સાઇટમેન્ટમાં કહેવાય ગયા. તો બધા એટલા એક્સાઇટેડ થઈ ગયા હતા. મોઢું જવાના પૈસા બાકી હતા એમ ને? સરસ. કદીકો ઈ પણ ફૂલ નીંદરમાં છે. બગા કેમ ખાય? હા. માયુ ચાલો હવે વિડીયો કોલ ચાલુ છે. તો હવે જોવે હે માયુન જે માઈકુન બધી મસ્ત થાવ. મોટું મોટું થાશે કા? કઈ ઘટે નહીં. મારા જેવું રૂપ હતા. મયુર બસ 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 બસ. તો અત્યારે થાય છે નાસ્તો. વાહ ના ના એને જ કરવાનો છે. ઓલા લોકો તો મોબાઈલ 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 બે એટલા મોબાઈલ જોઈ. 4 વાગ્યાની મોબાઈલ જોઈ. અમે આવી ગયા બેબીને લઈને હોસ્પિટલે બતાવવા, બાળકોને હોસ્પિટલે. તો અત્યારે એનું જો બસ જો ચેકઅપ થાય છે. અને હું બંસી જવા શું કે બંસી પીઠમાં થઈ ગયો તું એ બાકી એ ઘટે નહીં. તો ચાલો બતાવી ફટાફટ જઈએ પાછું હોસ્પિટલે. તો હવે હા છી ગઈ પોટરી કર્યું પોટરી. તો ભાઈ બાળકોના હોસ્પિટલે બતાવી દીધું બારિયા સાહેબની ત્યાં વેરકેર. રેડી તબિયત કમ્પ્લીટ હો બાકી કંઈ ઘટે નહીં. વાહ